અત્યારે કોડીના નગરપાલિકાનો જે વિકાસ થઈ રહ્યો સૌથી પહેલાં દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે વિકાસના કામ, કારણ કે અહીંયા પણ આમાં પોતે પર્સનલ જે અમારી સાથે રહી અમારા વડીલ તરીકે જે અમને માર્ગદર્શન આપે છે કે કોડીના સિટીને કઈ રીતે બનાવવું છે ને કઈ રીતે કામ કરવું છે, એને નીચે અમે દિનુભાઈ સોલંકીને માર્ગદર્શનથી ઉપર પણ વધારે કામ કરે, કારણ કે અમને એ અમારા માર્ગદર્શક છે, અમારા વડીલ છે ને કોડીન માટે એને જે કર્યું છે અત્યાર સુધીમાં એવા કોઈ નેતાઓએ નથી કર્યું, કારણ કે એને માર્ગદર્શનને લીધે જ અમે આગળ વધ્યા છે ને એની નીચે જ અમે કામ કરશું. આજે પ્રમુખની જે વરણી હતી સૌથી બિનહરીફ થયા છે. પ્રમુખ તરીકે એહસાનભાઈ છે, એના મિસિસ છે, અને ઉપપ્રમુખ તરીકે હું છું, અને વિશાલ મેર છે એ કારોબારીમાં જયપુર વિવેક મેર. શહેરમાં વિકાસના કામ એક પહેલાં રોડના છે, સફાઈ અને લાઇટના અને પાણી, એ જે 4 વસ્તુ છે એના ઉપર અમે ફોકસ કરવાના છે. અને સૌથી વધારે જે લોકોને હેરાન ન થાય ને ઘરે ઘરે જઈ બધા સભ્ય અને પ્રમુખ ઉપપ્રમુખ બને થઈ ને બધાને ઘરે એ પ્રશ્નોનો સોલ્વ કરશું, કારણ કે જે 2.5 વર્ષ સુધી જે શાસન ગવર્મેન્ટ પાસે હતું કે અધિકારી પાસે, એને લીધે થોડુંક થયું છે, એનું અમે એકદમ કમ્પ્લીટ કરીને પૂરું. એવા તો ઘણા કામ છે, કારણ કે રોડ હતા, પછી 1-2 બગીચા હતા અમારા, અને જે હમણાં એક નવું અમારા રિવરફ્રન્ટ કે એના કારણે એ લોકોએ ધ્યાન નથી હોય, એના લીધે થોડું બગડ્યું છે. એટલે પહેલાં એના ઉપર અમે ફોકસ કરવાના છે, કે કારણ કે સૌથી વધારે એ જરૂરિયાત વસ્તુ છે. આજરોજ કોડીનાર નગરપાલિકાની પ્રમુખશ્રીની ચૂંટણી અન્વયે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એક ફોર્મ રજૂ થતા પ્રમુખશ્રી તરીકે આબિદા ખાતુન એહસાન હૈદર નકવી અને ઉપપ્રમુખશ્રી તરીકે પ્રતાપભાઈ હમીરભાઈ સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલ છે. 28 સદસ્યો હાજર હતા. નહીં, એક ફોર્મ જ રજૂ થયેલ હતું, એટલે એક ફોર્મ રજૂ થયેલ બંને પ્રતિનિધિઓને ચૂંટાયેલા જાહેર કરેલ. ये काम करो, તમારા ભેગો છે એમાં, એને અંદર ન થવા દેવાનું.